નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કપટી અને દગો આપનાર લોકોને ઓળખવા બહુ જરૂરી છે, તો એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। માત્ર પોતાના સ્વાર્થનો વિચાર કરવો, આવા લોકો સંબંધો કે લાગણીઓ કરતાં પોતાના સ્વાર્થને હંમેશા પ્રાથમિકતા આપે છે। એમનો હેતુ સરે ત્યારે તેઓ સામેવાળાની પરવાહ કરતા નથી। મીઠી અને બનાવટી વાતો કરવી તેઓ મોટે ભાગે મોઢા પર ખૂબ જ મીઠી અને સારી વાતો કરે છે, જેથી સામેવાળાનો પૂરેપૂરો વિશ્વાસ જીતી શકાય। વાતો છુપાવવી અને જૂઠું બોલવું, એમની ઘણી બાબતો રહસ્યમય હોય છે। નાની નાની બાબતોમાં પણ ખોટું બોલવું અને પોતાની વાતો અથવા પ્રવૃત્તિઓ છુપાવવી એમની આદત હોય છે। મુશ્કેલ સમયમાં સાથ છોડી દેવો, જ્યારે જીવનમાં કે મુશ્કેલીના સમયમાં ખરેખર સાથની જરૂર હોય છે, ત્યારે આવા લોકો અચાનક દૂર થઈ જાય છે અથવા મોઢું ફેરવી લે છે। વાત વાતમાં વચનો બદલવા તેઓ મોટા મોટા વાયદા કે વચનો આપે છે, પરંતુ જરૂર પડે ત્યારે પોતાના વચનોથી ખૂબ જ આસાનીથી ફરી જાય છે। જિંદગીમાં સૌથી મોટો ઘા ક્યારે વાગે છે ખબર છે? જ્યારે દુશ્મન હારે ત્યારે નહીં, પણ આપણને જેની પર સૌથી વધુ ભરોસો હોય એ જ પીઠ પાછળ વાત કરે ત્યારે। શું તમારી સાથે પણ ક્યારે આવું થયું છે? આજે વાત કરવી છે એવા ચહેરાઓની, જે મિત્ર કે વહાલા બનીને આપણી આસપાસ ફરે છે, પણ અંદરથી તદ્દન બદલાયેલા હોય છે। સૌથી પહેલાં એ નિશાની છે કે માત્ર પોતાના સ્વાર્થનો વિચાર કરવો। આવા લોકો સંબંધો કે લાગણીઓની કોઈ કિંમત નથી સમજતા। જ્યારે એમનું કામ પૂરું થઈ જાય છે, ત્યારે એમને આપણી કોઈ પણ પરવાહ નથી હોતી। બીજી વાત, એ લોકોની વાતો હંમેશા મીઠી અને બનાવટી હોય છે। મોઢા પર તમારી એવી પ્રશંસા કરશે કે તમને લાગે કે તમારાથી નસીબદાર કોઈ નથી, પણ હકીકતમાં એ બધું જ એક નાટક હોય છે। અને હા, સૌથી મોટો પુરાવો ત્યારે મળે છે જ્યારે મુશ્કેલ સમયમાં એ સાથ છોડી દે છે। સારા દિવસોમાં સાથે બેસીને મોટા મોટા વચનો આપનાર લોકો જરાક મુશ્કેલીઓ આવે
એટલે ક્યાં ગાયબ થઈ જાય છે એની ખબર પણ નથી હોતી. એક વાત હંમેશા માટે યાદ રાખજો દોસ્તો, કે પીઠ પાછળ વાતો કરવી અને મોઢા પર સારા બનવું એ દગો આપનારાઓની સૌથી જૂની આદત છે. જો તમારી આસપાસ પણ આવી કોઈ વ્યક્તિ છે તો સમય રહેતા એને ઓળખી લેજો દોસ્તો. તમારી સાથે ક્યારેય પણ આવો અનુભવ થયો છે તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આવા લોકોથી બચવા માટે વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મુશ્કેલીઓ એ રસ્તાના કાંટા છે જે આપણને વધુ મજબૂત અને સાવચેત બનીને ચાલતા શીખવે છે. સફળતા કોઈ એક દિવસની મહેનત નથી, પરંતુ દરરોજ થોડું થોડું આગળ વધવાનું પરિણામ છે. જે વ્યક્તિ પોતાના ઉપર વિશ્વાસ રાખે છે એને દુનિયાની કોઈ પણ તાકાત હરાવી શકતી નથી. હારવું એ નિષ્ફળતા નથી, પરંતુ હારીને બેસી રહેવું એ જ સૌથી મોટી હાર છે દોસ્તો. જીવનમાં ગમે એટલા કડવા અનુભવો મળે પણ કોઈને બદલવાની કોશિશ ના કરજો. બસ તમે પોતે જ બદલાઈ જજો, જેથી ખોટા માણસો તમારી લાઈફમાં ફરી ક્યારેય પણ ના આવી શકે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે દોસ્તો કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા, કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું કહીને થાકી જાઓ અને પછી પણ જો કોઈ તમને સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું જોઈએ દોસ્તો, જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ પૂરો વિશ્વાસ હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. તારીફ કરવાવાળા બેશક તમને ઓળખતા હશે, પરંતુ તમારી
ચિંતા કરવાવાળાને તો તમારે જ ઓળખવા પડશે મિત્રો. જિંદગીના સુખ દુઃખના ઉતાર ચઢાવ પછી પણ જે વ્યક્તિ તમારો સાથ ના છોડે એની હંમેશા કદર કરજો. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા. આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે. એ યાદ રાખજો. કડવું છે પરંતુ સત્ય છે મિત્રો કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ પણ થતા હોય છે. માણસ સૌથી વધારે ચિંતા ત્યારે જ કરે છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. એમને તમારા સમજવાનો શું ફાયદો જે લોકોને તમારા માટે પોતાના પણું જ ના હોય. મિત્રો, ક્યારેય પણ કોઈ પણ માણસનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે. એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. આ સમય બહુ કિંમતી છે દોસ્તો. એને ભૂતકાળના પસ્તાવામાં બગાડવા કરતાં વર્તમાનના પ્રયત્નોમાં વાપરવો એ વધુ હિતાવહ છે. મુશ્કેલીઓ એ તો જીવનનો એક ભાગ છે. જે વ્યક્તિ
મુશ્કેલીઓ સામે લડતા શીખી જાય છે ને, એ વ્યક્તિને આ જિંદગી જીતતા આવડી જાય છે. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ તો જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ જ માણસ હોવાનું પ્રમાણ છે. મિત્રો, એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. મિત્રો, ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. જો સૂરજની જેમ ચમકવું હોય તો પહેલા સૂરજની જેમ રોજ સવારે બળવું પડશે, તપવું પડશે. શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય પણ લાંબી ટકતી નથી. બીજા કરતાં મોડા સફળ થશો તો ચાલશે, પણ કંઈક બનીને જ બતાવજો, કારણ કે આ જમાનો તબિયત નથી પૂછતો, પરંતુ હેસિયત જરૂર જુએ છે. ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ ફોન એમનો જ આવે, મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે, તો સમજી લેવું કે એ માણસ તમને એના પોતાનાથી પણ વધારે ચાહે છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહેતા શીખી જાઓ. દોસ્તો, આ જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ તો એક દર્દ પૂરું નથી થયું, ત્યાં તો બીજું દર્દ આવવાની જીદ કરે છે.
એક વાત હંમેશા સત્ય છે કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. આ જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. મિત્રો, મેદાનમાં હારેલો માણસ ફરીથી જીતી શકે છે, પરંતુ મનથી હારેલો માણસ ફરી ક્યારેય પણ જીતી શકતો નથી. એ યાદ રાખજો મિત્રો. તમારો આત્મવિશ્વાસ એ જ તમારી સૌથી મોટી સંપત્તિ છે. દોસ્તો, આ જિંદગી ખૂબ જ મોંઘી છે સાહેબ. એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા. દોસ્તો, સારા માણસની હંમેશા કદર કરતા શીખો, કારણ કે સારા લોકો જિંદગીમાં વારંવાર નથી આવતા. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે. એ તો તમારા અંદર છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો ને, તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ કરી શકતી નથી. જીવન એક પુસ્તક જેવું છે. એના દરેક પાના ઉપર એક નવી વાર્તા લખાય છે. દુઃખની વાર્તાને ભૂલીને સુખનું નવું પ્રકરણ શરૂ કરો. તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો, કારણ કે જે આજના સંઘર્ષને હસીને સ્વીકારે છે, આવતીકાલનો વિજય પણ એ જ લોકો મેળવે છે. જેમના પર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ, ભરોસો કરીએ છીએ, અવારનવાર એ જ લોકો આપણને આંખો ખોલીને જોતા કરી દે છે. કોઈના માટે તમે ગમે એટલું સારું કરો, પણ જ્યારે એમનો મતલબ તમારાથી પૂરો થઈ જાય છે ને, ત્યારે તમારી કરેલી હજારો ભલાઈઓ એક તરફ રહી જાય છે અને તમારી એક નાની ભૂલ એમના માટે
મોટી બની જાય છે. ઝાડ ગમે એટલું મોટું હોય, તે એક નાના બીજમાંથી જ બને છે. તમારી સફળતા પણ એવી જ છે દોસ્તો. આજે ભલે ને તમને તમારી મહેનતનું પરિણામ ના દેખાતું હોય, પણ વિશ્વાસ રાખજો દોસ્તો કે જે બીજ આજે તમે વાવી રહ્યા છો, એ કાલે છાંયડો આપશે જ. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં આપણો સાથ આપે, એ જ લોકો આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. કોઈ કોઈનો સાથ નથી આપતું. બસ અહીં તો બધા જ મતલબ માટે સાથે રહેતા હોય છે. ખરાબ સમય એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે, જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો. એક સમજદાર વ્યક્તિ ક્યારેય પણ બદલાની ભાવના રાખતો નથી, કારણ કે તેને ખબર હોય છે કે ભગવાન સાચો સમય આવવા પર એનો હિસાબ જરૂર કરે છે. સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા એ સારા વિચારોથી આવે છે, અને સારા વિચાર એ સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને, એ જ મહત્વનું હોય છે. બહારનો સહારો તૂટે તો પણ ચાલે, પરંતુ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો ન જોઈએ દોસ્તો. ભૂલ કરવી એ તો મનુષ્યનો સ્વભાવ છે, પણ એ ભૂલને સ્વીકારીને સુધારી લેવી એ જ માણસાઈ છે. કોઈને માફ કરી દેવા માટે મોટું હૃદય જોઈએ, અને માફી માંગી લેવા માટે મોટું મન જોઈએ દોસ્તો. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો જ હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. કોઈથી લગાવ રાખવો એ પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે
એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.